મિત્રો, આપણે બધા જ લોકો આપણા જીવનમાં કંઈક ને કંઈક દાન પુણ્ય કરીએ છીએ, પરંતુ શું તમને ખબર છે કે સૌથી સારું અને ઉત્તમ દાન કયું છે? મિત્રો, આજની કહાની ખૂબ જ શિક્ષાપ્રદ અને જ્ઞાનવર્ધક કહાની છે, એટલે તમને વિનંતી છે કે આ કહાનીમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં. મિત્રો, મોતીપુર ગામમાં મોહન નામનો એક વ્યક્તિ રહેતો હતો. મોહન લાકડા કાપીને પોતાનું ગુજરાન ચલાવતો હતો, પરંતુ લાકડા વેચીને એટલી બધી કમાણી નહોતી થતી, એટલે એના ઘરમાં ભોજન અને કપડાની હંમેશા કમી રહેતી. એક દિવસ પરેશાન થઈને મોહનની પત્ની એને કહેવા લાગી કે આપણે આપણી ગરીબીના લીધે આપણા ઘરમાં કોઈ તહેવાર પણ મનાવી નથી શકતા અને નવા કપડાં પણ નથી લઈ શકતા. આ લાકડા કાપવાનું કામ કરવાની જગ્યાએ તમે શહેરમાં જઈને બીજું કોઈ કામ કેમ નથી કરતા? આવી રીતે આપણે કેટલા સમય સુધી ગરીબીમાં જીવન જીવતા રહીશું? ત્યારે મોહન બોલ્યો કે મેં હંમેશા તારી વાત માની છે, પરંતુ આજે હું તને ચોખ્ખું કહું છું કે હું આ ગામ છોડીને ક્યાંય જવા નથી માંગતો, અને શહેરમાં અહીંયા જેવી શાંતિ નથી હોતી. એટલે આ બાબતે વાત કરીને તું મને પરેશાન નહીં કરતી. ત્યારે પત્ની કહેવા લાગી કે ઠીક છે, ભોજન બની ગયું છે, એટલે તમે ભોજન કરી લ્યો. ત્યારબાદ ભોજન કરીને મોહન લાકડા કાપવા માટે નીકળી ગયો. ચાલતા ચાલતા ઘણો દૂર નીકળી ગયો અને વિચારવા લાગ્યો કે આજ તો ઘણો દૂર નીકળી ગયો છું, પરંતુ હજુ સુધી મને કોઈ સૂકું મોટું ઝાડ નથી મળ્યું. ત્યારબાદ મોહન નાના નાના ઝાડને કાપવા લાગ્યો અને સૂકા લાકડાનો ભારો બાંધીને બજારમાં વેચવા માટે નીકળી ગયો. ત્યારે રસ્તામાં એક બ્રાહ્મણે એને ઊભો રાખ્યો અને કહેવા લાગ્યો કે આ લાકડા કેટલા રૂપિયાના છે? ત્યારે મોહન બોલ્યો કે આખો ભારો લેવો હોય તો 10 રૂપિયા આપી દેજો. એટલે બ્રાહ્મણ બોલ્યો કે 10 રૂપિયા તો ઘણા વધારે કહેવાય, પરંતુ 5 રૂપિયામાં આપવો હોય તો ખરીદી લઉં. એટલે મોહન બોલ્યો કે અરે મહારાજ, 5 રૂપિયામાં હું નહીં આપી શકું, પરંતુ આજે હું થાકી ગયો છું એટલે આપું છું. ત્યારબાદ બ્રાહ્મણે 5 રૂપિયા આપ્યા અને એવું કહ્યું કે તું તો ભૂખ્યો હોય એવું લાગે છે, અને અત્યારે મારા ઘરે ભોજન તૈયાર છે, એટલે આજે અહીંયા ભોજન કરી લે. ત્યારે મોહન બોલ્યો કે મને ભૂખ તો લાગી છે, પરંતુ હું અહીંયા ખાઈ લઈશ તો તમારા માટે ભોજન નહીં વધે. ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે તું એની ચિંતા ન કર, તું ભોજન કરી લઈશ, ત્યારબાદ 10 લોકો ખાઈ શકે એટલું ભોજન મેં બનાવ્યું છે, અને આગળ પણ જ્યારે તને ભૂખ લાગે ત્યારે તું અહીંયા આવીને ભોજન કરી શકે છે. ત્યારે મોહન પૂછવા લાગ્યો કે હે મહારાજ, શું તમે હંમેશા બીજા લોકોને આવી રીતે જ ભોજન કરાવતા રહો છો? ત્યારે બ્રાહ્મણે કહ્યું કે જ્યાં સુધી ઈશ્વરે મને શક્તિ આપી છે ત્યાં સુધી હું આવી રીતે જ લોકોને ભોજન કરાવવા માંગુ છું. ત્યારબાદ મોહન બ્રાહ્મણના ઘરે ભોજન કરવા બેસી ગયો અને પેટ ભરીને ભોજન કર્યું. ત્યારબાદ ધન્યવાદ કરીને કહેવા લાગ્યો કે મહારાજ, તમે ખૂબ સારા અને ઉદાર દિલના વ્યક્તિ છો, એટલે આવું સારું કામ કરવામાં હું તમારી મદદ કરવા માંગુ છું. એટલે હવેથી હું 10 રૂપિયાની કિંમતવાળા લાકડાનો ભારો તમને 5 રૂપિયામાં આપીશ. ત્યારબાદ મોહન પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો. ઘરે પહોંચતા જ એની પત્ની કહેવા લાગી કે આટલા સમય સુધી તમે શું કરતા હતા? આજે તો તમે ઘણા બધા પૈસા કમાઈને આવ્યા હશો, એટલે એ પૈસા મને આપો. ત્યારે મોહન બોલ્યો કે આજે તો મને ફક્ત 5 રૂપિયા મળ્યા છે. એટલે મોહનની પત્ની બોલી કે અરે, મેં તો એવું વિચાર્યું હતું કે તમે રોજ કમાઈને આવો છો એના કરતાં વધારે કમાયા હશો, પરંતુ આજે તમે ઘરે આવવામાં ખૂબ મોડું કર્યું છતાં પણ ઓછા પૈસા કમાઈને લાવ્યા છો. તમે આટલા સમય સુધી ક્યાં હતા? ત્યારે મોહન બોલ્યો કે હું જ્યારે લાકડા વેચવા નીકળ્યો ત્યારે ખરીદવાવાળું કોઈ નહોતું, એટલે હું રતનપુરના એક શાસ્ત્રીના ઘરે ગયો હતો. શાસ્ત્રીજી એના ઘરે જે કોઈ આવે એને ખૂબ પ્રેમથી ભોજન કરાવે છે, એટલે આવા લોકો માટે આપણે કંઈક ને કંઈક જરૂર કરવું જોઈએ. ત્યારે મોહનની પત્ની બોલી
કે એ બ્રાહ્મણ બધા જ લોકોને ભોજન કરાવે છે તો પછી એ ખૂબ પૈસાવાળો હશે, નહીતર એ આવું કેવી રીતે કરી શકે? અને આટલા લોકોને ભોજન કરાવવા વાળાની તમે કેવી રીતે મદદ કરી? ત્યારે મોહન બોલ્યો કે એ એટલા બધા અમીર નથી જેટલા તું સમજી રહી છો. એ મહાત્મા દાન કરવાની સારી ભાવના રાખે છે અને એ રતનપુર મંદિરના પૂજારી છે. એ પોતાની કમાણીમાંથી જ લોકોને ભોજન કરાવે છે. ત્યારે એની પત્ની બોલી કે હું તો એ પૂછી રહી છું કે તમે એ બ્રાહ્મણની કેવી રીતે મદદ કરી? ત્યારે મોહન બોલ્યો કે મેં એ બ્રાહ્મણને એવું કહ્યું કે જે લાકડા હું લાવું છું એ તમને હું અડધા ભાવમાં આપી દઈશ અને કાલથી થોડા લાકડા એના માટે અને થોડા લાકડા આપણા વેચવા માટે કાપવા પડશે. ત્યારે મોહનની પત્ની બોલી કે તમે આવી રીતે જ 5 રૂપિયા લઈને ઘરે આવશો તો હું ઘર કેવી રીતે ચલાવી શકીશ? એટલે મોહન કહેવા લાગ્યો કે મેં એ બ્રાહ્મણના ઘરે ભોજન કર્યું છે અને મેં એને વચન આપ્યું છે, એટલે હવેથી એના માટે લાકડા તો કાપવા પડશે. ત્યારબાદ મોહન રોજ એ બ્રાહ્મણ માટે લાકડા કાપતો અને એના ઘરે ભોજન કરતો. એક દિવસ બ્રાહ્મણ ભોજન કરવા બેઠા હતા ત્યારે જ બહારથી અવાજ આવ્યો કે મહારાજ, લાકડા લાવ્યો છું, મને 5 રૂપિયા આપી દ્યો અને આ લાકડા લઈ લ્યો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મોહન, આજે હું તને 5 રૂપિયા નહીં આપી શકું, એટલે તું તારા લાકડા લઈને બીજે વેચી નાખ. એટલે મોહન બોલ્યો કે મહારાજ, આ લાકડા હું તમારા માટે જ લાવ્યો છું. કદાચ આજે તમારી પાસે પૈસા ન હોય તો કાલે આપી દેજો. મને ખૂબ ભૂખ લાગી છે, એટલે કંઈક ખાવાનું ખવડાવી દ્યો. અને આમ પણ તમે બધા જ લોકોને ભોજન તો કરાવો છો. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મોહન, તું પહેલા તારા હાથ પગ ધોઈ લે, ત્યાં સુધીમાં હું ભોજનની વ્યવસ્થા કરું છું. ત્યારબાદ બ્રાહ્મણે ઘરમાં જઈને એની પત્નીને આ વાત જણાવી. એટલે એની પત્ની બોલી કે તમે આવું વચન કેમ આપ્યું? હવે તો આપણા ઘરમાં પણ ખાવા માટે કંઈ નથી રહ્યું અને આવી પરિસ્થિતિમાં આપણે મોહનને કેવી રીતે ખવડાવી શકશું? ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે અરે, હમણાં જ તે મારા માટે થાળી તૈયાર કરી છે, એટલું ભોજન મોહન માટે ઘણું છે. આજે કદાચ મારા ભાગનું ભોજન મોહન ખાઈ લેશે તો શું ફેર પડી જશે? આજે હું ઉપવાસ કરી લઈશ. ત્યારે બ્રાહ્મણની પત્ની બોલી કે તમે મને એ જણાવો કે તમે આવું કેટલી વાર કરશો? અને આમ પણ આપણી પાસે એટલા બધા પૈસા નથી, તો પછી તમે આવું શા માટે કરો છો? ત્યારે જ મોહન હાથ ધોઈને આવી ગયો. એટલે બ્રાહ્મણે એને ભોજન કરાવ્યું અને ભોજન કરીને મોહન પોતાના ઘરે આવી ગયો અને બીજા દિવસે જંગલમાં લાકડા કાપવા માટે નીકળી ગયો અને એક મોટા ઝાડ પર ચડીને ઝાડની ડાળીઓ કાપવા લાગ્યો. ઝાડની ડાળી ખૂબ મોટી હોવાથી તૂટીને બાજુના વૃક્ષ પર પડી. ત્યારે અચાનક ત્યાં એક તપસ્વી પ્રગટ થયા અને ક્રોધમાં આવીને કહેવા લાગ્યા કે મારી તપસ્યા કોણે ભંગ કરી? એટલે મોહન તપસ્વીની સામે આવી ગયો. ત્યારે તપસ્વી ક્રોધ કરીને કહેવા લાગ્યા કે હું તને શ્રાપ આપું છું કે તું કૂતરો બની જઈશ. ત્યારે મોહન ગભરાઈ ગયો અને કહેવા લાગ્યો કે હે મહારાજ, મને ખબર નહોતી કે તમે અહીંયા બેઠા છો. ત્યારે તપસ્વી કહેવા લાગ્યા કે હું પાછલા 100 વર્ષથી અહીંયા તપસ્યા કરી રહ્યો છું અને તે મારી તપસ્યાનો ભંગ કર્યો છે. ત્યારે મોહન કહેવા લાગ્યો કે હે મહારાજ, હું તો રોજ લાકડા કાપવા આવું છું. મેં જાણી જોઈને આવું નથી કર્યું, એટલે મને માફ કરી દ્યો અને કૃપા કરીને તમારો શ્રાપ પાછો લઈ લ્યો. ત્યારે તપસ્વી બોલ્યા કે મેં ક્રોધમાં આવીને તને શ્રાપ આપ્યો છે, કેમ કે તે મારી તપસ્યાનો ભંગ કર્યો હતો. પરંતુ હવે આ શ્રાપને પાછો લેવો એ સંભવ નથી, પરંતુ હું તને એક ઉપાય જણાવું છું. ત્યારે મોહન બોલ્યો કે કૃપા કરીને મને એ જણાવો કે હું આ શ્રાપમાંથી છૂટો થવા માટે શું કરું? ત્યારે તપસ્વી કહેવા લાગ્યા કે તું એવા 2 લોકોની શોધ કર જે સૌથી સારું દાન આપતા હોય, અને એવા લોકો મળી જાય ત્યારે એના ભોજન કર્યા બાદ એની થાળીમાં કદાચ 1 દાણો પણ વધેલો હોય તો એને ખાઈને તું શ્રાપમાંથી મુક્ત થઈ શકે છે. ત્યારે મોહન કહેવા લાગ્યો કે હું રોજ લાકડા કાપીને મારા ઘરનું ગુજરાન ચલાવું છું, પરંતુ હવે હું કૂતરો બની ગયો છું
તો હું મારી પત્નીને શું જવાબ આપીશ? ત્યારે તપસ્વી કહેવા લાગ્યા કે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તારી પત્નીના ભરણ પોષણની વ્યવસ્થા ભગવાન કરી દેશે, અને જ્યારે તું મારા શ્રાપમાંથી મુક્ત થઈશ ત્યારે તારા બધા જ દુઃખ સમાપ્ત થઈ જશે અને ધન ધાન્યથી તારું ઘર ભરાઈ જશે. ત્યારબાદ શ્રાપના પ્રભાવથી મોહન મનુષ્યમાંથી કૂતરો બની ગયો અને એ તપસ્વીને કહેવા લાગ્યો કે હવે મને રજા આપો મહારાજ. આટલું કહીને એ શ્રાપમાંથી મુક્ત થવા માટે નીકળી પડ્યો. ત્યારબાદ એ વિચારવા લાગ્યો કે મને સૌથી સારું દાન આપવાવાળો વ્યક્તિ ક્યાં મળશે? મને તો કંઈ સમજાતું નથી. ત્યારે જ એને યાદ આવ્યું કે હા, પેલા બ્રાહ્મણ શાસ્ત્રી છે, એ ખૂબ ઉદાર દિલના વ્યક્તિ છે, એટલે હું પહેલા એ બ્રાહ્મણ પાસે જાઉં છું. ત્યારબાદ કૂતરાના રૂપમાં મોહન બ્રાહ્મણના ઘરે આવ્યો. ત્યારે જ બ્રાહ્મણ એની પત્નીને કહેવા લાગ્યો કે આજે કોઈ પણ પરેશાની વગર હું બધા જ મહેમાનોને ભોજન કરાવી શક્યો છું. આજે હું ખૂબ સંતુષ્ટ છું. ભગવાન મને એવા બધા જ લોકોને ભોજન કરાવવાની શક્તિ આપે જે આજે અહીં આવ્યા છે. હવે બ્રાહ્મણે ભોજન કરી લીધું. ત્યારબાદ એની પત્નીએ વધેલું ભોજન બહાર ફેંકી દીધું. ત્યારે કૂતરાના રૂપમાં આવેલા મોહને એ ફેંકેલું ભોજન ખાઈ લીધું. બ્રાહ્મણનું ફેંકેલું ભોજન ખાતા જ એનું અડધું શરીર સફેદ થઈ ગયું. એટલે એ ખુશ થઈને કહેવા લાગ્યો કે મને તો પહેલાં જ એવું લાગતું હતું કે આ બ્રાહ્મણ શાસ્ત્રી ખૂબ ઉદાર દિલના વ્યક્તિ છે, એટલે એનું એઠું ખાતા જ મને અડધા શ્રાપમાંથી મુક્તિ મળી ગઈ છે. પરંતુ આ શ્રાપમાંથી મુક્ત થવા માટે મારે હજુ એક વ્યક્તિને શોધવો પડશે. કદાચ મને આ શ્રાપમાંથી મુક્તિ મળી જશે તો ત્યારબાદ મારું સુખમય જીવન હશે. હવે મોહન બીજા વ્યક્તિને શોધવા લાગ્યો. ત્યારે એક ખેતરમાં વરુણ નામનો વ્યક્તિ હળ ચલાવી રહ્યો હતો. આ જોઈને મોહન એના ઘરની સામે ગયો. ત્યારે ત્યાં જઈને જોયું તો એ પોતાની ગાયોનું દાન કરી રહ્યો હતો, અને ગાયનું દાન લેવાવાળો વ્યક્તિ કહી રહ્યો હતો કે વરુણ ખૂબ ભલો માણસ છે. એ કેવળ મને જ નહીં પરંતુ દરેક લોકોને ગાયનું દાન કરે છે. આવા લોકોને આશીર્વાદ મળવા જોઈએ. એની વાતો સાંભળીને મોહન કહેવા લાગ્યો કે વાહ પ્રભુ, આજે તો મને મારા શ્રાપમાંથી મુક્તિ મળી જશે. આ વ્યક્તિ પેલા બ્રાહ્મણ શાસ્ત્રી જેવો જ હોવો જોઈએ. આ વ્યક્તિ સૌથી સારું દાન કરી રહ્યો છે, એટલે મારે અહીંયા રોકાઈને જોવું જોઈએ કે એ ક્યારે ભોજન કરે છે. આવું વિચારીને મોહન ત્યાં રોકાઈ ગયો અને ઘણી રાહ જોયા બાદ વરુણે ભોજન કર્યું. ભોજન કરીને એણે પોતાનું વધેલું એઠું ભોજન બહાર ફેંકી દીધું. ત્યારે મોહને તરત જ એનું ફેંકેલું ભોજન ખાઈ લીધું. ત્યારે જ મોહન આશ્ચર્યથી કહેવા લાગ્યો કે અરે, મેં આનું એઠું ભોજન ખાધું, પરંતુ હજુ સુધી મારો રંગ બદલ્યો નથી. વરુણે તો ગાયનું દાન કર્યું હતું, તો પછી મારો કલર કેમ બદલ્યો નહીં? ત્યારબાદ એ પાછો આવીને બ્રાહ્મણ શાસ્ત્રીના ઘરની બહાર બેસી ગયો. ત્યાં બે વ્યક્તિઓ વાતો કરી રહ્યા હતા કે અરે સુનીલ, આજે વરુણે ફરીથી ગાયનું દાન આપ્યું. અરે, એ કદાચ ગમે એટલું દાન કરતો હોય, પરંતુ એ હંમેશા બહાર ગામના લોકોને બોલાવીને જ દાન આપે છે, અને આમ પણ એની એકેય ગાય 2 મહિનાથી વધારે દૂધ નથી આપતી. એને તો પહેલાથી જ આ વાતની ખબર હોય છે, એટલા માટે દૂધ આપવાનું બંધ કરે એ ગાયનું દાન કરી દે છે. એ ક્યારેય દૂધ આપવાવાળી સારી ગાયનું દાન નથી કરતો. ત્યારે બીજા વ્યક્તિએ કહ્યું કે કદાચ એ આવું કરતો હશે તો એને પાપ લાગશે, પરંતુ આપણા રાજા જેવું કોઈ ન કરી શકે. એ તો 1 અઠવાડિયાથી આખા નગરના લોકોને ભોજન કરાવે છે, અને કાલે અન્નદાનની સાથે વસ્ત્રદાન પણ કરવાના છે, અને રાજા પણ નગરના લોકો સાથે બેસીને ભોજન કરે છે. એના જેવો ધર્માત્મા વ્યક્તિ કોઈ ન થઈ શકે. આવું સાંભળીને મોહન વિચારવા લાગ્યો કે મારે આ રાજા પાસે જવું જોઈએ, કેમ કે એ રાજમહેલની જગ્યાએ લોકો સાથે બેસીને ભોજન કરી રહ્યા છે, અને મારે આ અવસરનો લાભ ઉઠાવવો જોઈએ. બીજા દિવસે મોહન એ જગ્યાએ પહોંચી ગયો જે જગ્યાએ રાજા નગરના લોકોને ભોજન કરાવી રહ્યો હતો.
ત્યાં એણે રાજાને કપડાનું દાન કરતા જોયો, એટલે એ વિચારવા લાગ્યો કે રાજા કેટલા સારા છે, એ ભોજનની સાથે સાથે કપડાનું દાન પણ કરી રહ્યા છે. હવે મારે આ રાજા ભોજન કરે ત્યાં સુધી રાહ જોવી પડશે. ત્યારબાદ રાજાએ ભોજન કર્યું, અને ભોજન કર્યા બાદ સૈનિકોએ એ પત્તા બહાર ફેંકી દીધા જેમાં રાજાએ ભોજન કર્યું હતું. એટલે મોહન દોડતો દોડતો ત્યાં પહોંચી ગયો અને પત્તામાંથી ભોજન ખાઈ લીધું. પરંતુ વળી પાછું એને આશ્ચર્ય થયું કે આ શું થયું? આટલા બધા દાનવીર રાજાનું એઠું ખાવા છતાં પણ મારો કલર કેમ બદલ્યો નહીં? હવે મારે એ તપસ્વી પાસે જવું જોઈએ જેણે મને આ શ્રાપ આપ્યો છે. ત્યારબાદ મોહન એ તપસ્વી પાસે પહોંચી ગયો અને એને પ્રણામ કર્યા. ત્યારે તપસ્વી મોહનને નિરાશ જોઈને પૂછવા લાગ્યા કે શું થયું મોહન? મને એવું લાગે છે કે તને હજુ સુધી એક જ વ્યક્તિ મળ્યો છે, કેમ કે તારો ફક્ત અડધો રંગ બદલ્યો છે. શું તને બીજું કોઈ નથી મળ્યું? ત્યારે મોહન કહેવા લાગ્યો કે મને તો કંઈ સમજાતું નથી કે બ્રાહ્મણ શાસ્ત્રીનું ભોજન કર્યા બાદ મારો અડધો રંગ સફેદ થઈ ગયો. ત્યારબાદ મેં એનાથી પણ વધારે દાન કરવાવાળા લોકોનું એઠું ભોજન ખાધું, પરંતુ એનાથી કોઈ ફાયદો ન થયો. મને તો તમારા શ્રાપમાં કંઈક રહસ્ય હોય એવું લાગે છે, એટલે કૃપા કરીને મને એ સમજાવો કે આનું શું રહસ્ય છે. ત્યારે તપસ્વી કહેવા લાગ્યા કે તે જેને દાન કરતા જોયા છે એમાંથી કોઈએ સાચું દાન નથી કર્યું. વરુણ એવી વસ્તુનું દાન કરી રહ્યો હતો જેની એને કોઈ જરૂર નહોતી. કદાચ એને એની જરૂર હોત તો એ એનું દાન ક્યારેય ન કરતો હોત. આવી રીતે જ રાજા જે કંઈ પણ આપે છે એને દાન માનવામાં નથી આવતું, કેમ કે રાજા ખુદ નથી કમાતો. એ તમારા દ્વારા ચૂકવવામાં આવેલા કરની રકમમાંથી રાજ્યના લોકો માટે ખર્ચો કરે છે. એટલા માટે આવા દાનને દાન માનવામાં નથી આવતું. આ તો લોકોના પૈસા છે અને લોકો માટે વાપરે છે, તો પછી આમાં રાજાનું દાન ક્યાં છે? એટલા માટે રાજાનું ભોજન તને શ્રાપમાંથી મુક્ત ન કરી શક્યું. સાચું દાન એ છે જે પેલા બ્રાહ્મણ શાસ્ત્રીએ ભૂખ્યાને ભોજન કરાવ્યું હતું અને એણે ખુદ ભોજન ન કર્યું. એ સાચું દાન છે. એટલે તું હજુ પ્રયાસ કર, કેમ કે હવે તું શ્રાપમાંથી મુક્ત થવાની નજીક પહોંચી ગયો છો. ત્યારે મોહન બોલ્યો કે હું સમજી ગયો મહારાજ. આટલું કહીને મોહન ઉદાસ થઈને ત્યાંથી નીકળી ગયો અને ચાલવા લાગ્યો. ઘણો દૂર પહોંચ્યા બાદ એને ખૂબ ભૂખ લાગી હતી અને વિચારી રહ્યો હતો કે કંઈક ખાવાનું મળી જાય તો મને થોડી શક્તિ મળે. ત્યારે જ ત્યાં એક વૃદ્ધ વ્યક્તિ ઘડામાં પાણી ભરીને જઈ રહ્યો હતો અને ત્યાં બેસેલા બે લોકો વાતો કરી રહ્યા હતા. એમાંથી એક વ્યક્તિ એવું કહેતો હતો કે આ વૃદ્ધ વ્યક્તિ રોજ ઘડામાં પાણી ભરીને લાવે છે અને અહીંથી નીકળવાવાળા લોકોને પાણી પીવડાવીને લોકોની સેવા કરે છે. થોડીવાર બાદ એ વૃદ્ધ વ્યક્તિ પોતાની સાથે લાવેલું ભોજન કાઢીને ખાવા લાગ્યો. ત્યારે ભૂખ્યો મોહન એ વૃદ્ધ વ્યક્તિ પાસે ગયો અને ત્યારે જ એ વૃદ્ધ વ્યક્તિએ પોતાના ભોજનમાંથી થોડું ભોજન મોહનને આપ્યું અને મોહને એ ભોજન ખાધું એટલે તરત જ શ્રાપમાંથી મુક્તિ મળી ગઈ અને એ કૂતરામાંથી મનુષ્ય બની ગયો. ત્યારબાદ એણે એ વૃદ્ધ વ્યક્તિને ધન્યવાદ આપ્યા અને પાછો આવી ગયો. દાન ક્યારેય નાનું અથવા મોટું નથી હોતું. સૌથી સારું દાન બીજા લોકોની મદદ કરવાનું હોય છે. ત્યારબાદ ચાલતા ચાલતા મોહન પોતાની પત્ની પાસે પહોંચી ગયો અને ખૂબ ખુશીથી રહેવા લાગ્યો. આ બાજુ પેલા બ્રાહ્મણ શાસ્ત્રીએ એટલું બધું દાન કરી દીધું હતું કે એની પાસે હવે ખાવા માટે કંઈ રહ્યું નહોતું. ત્યારે એની પત્નીએ એને કહ્યું કે બાજુના ગામમાં એક શેઠજી રહે છે અને એ બીજાના પુણ્ય ધન આપીને ખરીદે છે. એટલે તમે એની પાસે જઈને તમારું થોડું પુણ્ય વેચીને થોડા પૈસા લઈ આવો, જેનાથી આપણે આપણું ગુજરાન ચલાવી શકીએ. હવે બ્રાહ્મણ શાસ્ત્રીની ઈચ્છા ન હોવા છતાં પણ પત્નીના કહેવાથી એ ગામમાં જવા તૈયાર થઈ ગયા. ત્યારે એની પત્નીએ એને ખાવા માટે 4 રોટલી આપી હતી. હવે બ્રાહ્મણ ઘરેથી ચાલવા લાગ્યો અને એ નગરની નજીક પહોંચ્યો જે નગરમાં પેલો શેઠ રહેતો હતો. ત્યાં એક તળાવ હતું
એટલે તળાવમાં સ્નાન કરીને તળાવના કિનારે ભોજન કરવા બેઠો ત્યારે જ એક કૂતરી એની સામે આવી. એ કૂતરીએ જંગલમાં બાળકોને જન્મ આપ્યો હતો અને 3 દિવસથી ભૂખી હતી. ખૂબ વરસાદ પડી રહ્યો હતો એટલે એ 3 દિવસથી ભૂખી હતી. કૂતરીને ભૂખી જોઈને બ્રાહ્મણ શાસ્ત્રીએ એને એક રોટલી આપી એટલે એણે રોટલી ખાઈ લીધી. ત્યારબાદ બીજી રોટલી આપી તો બીજી રોટલી પણ ખાઈ ગઈ. આવી રીતે બ્રાહ્મણે એક એક કરીને 4 રોટલી કૂતરીને ખવડાવી દીધી. કૂતરી રોટલી ખાઈને તૃપ્ત થઈ ગઈ. ત્યારબાદ બ્રાહ્મણ ત્યાંથી ભૂખ્યો ઉઠીને ચાલવા લાગ્યો અને પેલા શેઠ પાસે પહોંચ્યો. શેઠ પાસે જઈને એણે પોતાનું પુણ્ય વેચવાની વાત કરી. ત્યારે શેઠ કહેવા લાગ્યા કે તમે બપોર પછી આવજો. આ શેઠની પત્ની એક પતિવ્રતા નારી હતી એટલે શેઠજીએ એની પત્નીને પૂછ્યું કે એક મહાજન આવ્યા છે અને એ પોતાનું પુણ્ય વેચવા માંગે છે, એટલે તું મને એ જણાવ કે એના પુણ્યમાંથી કયું પુણ્ય સૌથી સારું છે જેને હું ખરીદી લઉં. ત્યારે શેઠની પત્નીએ કહ્યું કે આજે તળાવના કિનારે બેસીને એણે એક ભૂખી કૂતરીને ભોજન કરાવ્યું છે, એ પુણ્ય ખરીદવું જોઈએ, કેમ કે આ એના જીવનનું સૌથી મોટું પુણ્ય છે. હવે બપોર પછી બ્રાહ્મણ શાસ્ત્રી શેઠ પાસે આવીને કહેવા લાગ્યા કે તમે મારા કરેલા બધા જ પુણ્યમાંથી કયું પુણ્ય ખરીદવા માંગો છો? ત્યારે શેઠજી બોલ્યા કે આજે તમે જે યજ્ઞ કર્યો છે અમે એ જ યજ્ઞના પુણ્યને ખરીદવા માંગીએ છીએ. ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે મેં તો આજે કોઈ યજ્ઞ નથી કર્યો, મારી પાસે તો એટલા પૈસા જ નથી કે હું યજ્ઞ કરી શકું. ત્યારે શેઠ બોલ્યા કે તમે આજે તળાવના કિનારે બેસીને એક ભૂખી કૂતરીને 4 રોટલી ખવડાવી છે, એ પુણ્યને હું ખરીદવા માંગુ છું. ત્યારે બ્રાહ્મણ પૂછવા લાગ્યા કે એ સમયે તો ત્યાં કોઈ નહોતું, તો પછી આ વાતની તમને કેવી રીતે ખબર પડી? ત્યારે શેઠ બોલ્યા કે મારી પત્ની પતિવ્રતા છે, એણે જ મને જણાવ્યું છે. ત્યારે બ્રાહ્મણ શાસ્ત્રીએ કહ્યું કે તમે મારા પુણ્યની કેટલી કિંમત આપશો? ત્યારે શેઠ બોલ્યા કે તમારી રોટલી જેટલા વજનની હતી એટલા વજન પ્રમાણે હીરા મોતી હું તમને આપી દઈશ. ત્યારે શાસ્ત્રીએ સ્વીકાર કરી લીધો. ત્યારબાદ શેઠજીએ બ્રાહ્મણ શાસ્ત્રીની રોટલી હતી એવડી 4 રોટલી બનાવડાવી અને એક કાંટામાં એક બાજુ 4 રોટલી રાખી અને એક બાજુ ઘણા બધા હીરા મોતી રાખ્યા. પરંતુ ઘણા બધા હીરા મોતી મૂકવા છતાં પણ રોટલીવાળું પલડું ઉચકાયું નહીં. એટલે શેઠજી બોલ્યા કે હજુ હીરા મોતીની થેલી લાવો. આ બાજુ આ બ્રાહ્મણ શાસ્ત્રીએ પોતાના પુણ્યનો આટલો બધો પ્રભાવ જોયો ત્યારે એની આંખો ખુલી ગઈ અને કહેવા લાગ્યા કે શેઠજી, હું અત્યારે આ પુણ્યને વેચવા નથી માંગતો. ત્યારે શેઠ બોલ્યા કે જેવી તમારી ઈચ્છા. ત્યારબાદ બ્રાહ્મણ શાસ્ત્રી ત્યાંથી નીકળી ગયા અને એ જ તળાવના કિનારે જઈને ત્યાંથી થોડા પથ્થર અને કાચના ટુકડા ભેગા કરીને એક પોટલી બાંધી અને પોતાના ઘરે આવી ગયા. ઘરે આવીને એણે આ પોટલી પોતાની પત્નીને આપીને એવું કહ્યું કે આ પોટલી આપણે ભોજન કર્યા બાદ ખોલશું. આટલું કહીને એ બહાર નીકળી ગયા. પરંતુ એની પત્નીના મનમાં આ પોટલી જોવાની ખૂબ ઈચ્છા થઈ હતી, એટલે એણે આ પોટલી ખોલીને જોયું તો એની અંદર હીરા માણેક વગેરે રત્નો હતા. આ જોઈને બ્રાહ્મણની પત્ની ખૂબ પ્રસન્ન થઈ. થોડી વાર બાદ જ્યારે બ્રાહ્મણ શાસ્ત્રી પાછા આવ્યા ત્યારે એની પત્નીએ પૂછ્યું કે આટલા બધા હીરા મોતી ક્યાંથી લાવ્યા છો? ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે તું મારી સાથે આવી મજાક શા માટે કરે છે? ત્યારે એની પત્ની બોલી કે હું મજાક નથી કરી રહી, મેં સ્વયં ખોલીને જોયું છે, એની અંદર તો ખૂબ કિંમતી હીરા માણેક પડ્યા છે. ત્યારે બ્રાહ્મણ બોલ્યા કે મને એ પોટલી બતાવ. ત્યારબાદ બ્રાહ્મણે એ પોટલી ખોલીને જોયું તો એ જોઈને ચકિત થઈ ગયો અને એણે આ ઘટનાને પોતાના પુણ્યનો પ્રભાવ સમજ્યો, જે એણે કૂતરીને રોટલી ખવડાવીને કમાયું હતું. ત્યારબાદ બ્રાહ્મણે પોતાની આખી યાત્રાનું બધું જ વૃત્તાંત પોતાની પત્નીને સંભળાવ્યું. મિત્રો, આ કહાનીનો તાત્પર્ય એટલો જ છે કે ભાવગ્રસ્ત આતુર પ્રાણીને આપવામાં આવેલા દાનનો પ્રભાવ અનંત ગણો હોય છે. એ જ સૌથી મોટું દાન હોય છે અને સૌથી મોટું પુણ્ય પણ હોય છે.
ભગવાનની દયાના પ્રભાવથી પથ્થર અને કાચ પણ હીરા મોતી બને છે. મિત્રો, આવી રીતે દીન દુઃખી અને અનાથને આપવામાં આવેલું દાન ઉત્તમ છે. કોઈ પણ વ્યક્તિને સંકટના સમયે આપવામાં આવેલું દાન ખૂબ જ લાભકારી હોય છે. ભૂકંપ, પૂર અથવા અકાળ પડ્યો હોય એવા સમયે કોઈ પણ પ્રાણીને એક મુઠ્ઠી ચણા આપવા એ પણ ખૂબ ઉત્તમ દાન માનવામાં આવે છે. એ સૌથી મોટું પુણ્ય હોય છે અને જે વિધિપૂર્વક સોનું, હીરા, મોતી વગેરેનું દાન કરવામાં આવે છે એને ઉત્તમ દાન માનવામાં નથી આવતું. એટલા માટે દરેક મનુષ્યએ આપત્તિગ્રસ્ત, અનાથ, વિકલાંગ, વિધવા વગેરેની સેવા કરવી જોઈએ. માન વધારવા માટે અથવા તો પ્રતિષ્ઠા માટે આપવામાં આવેલું દાન રાજસી દાન કહેવાય છે, કેમ કે વધારે પડતી પ્રતિષ્ઠા પણ પતનનું કારણ બને છે. એ સમયે તો આ પ્રતિષ્ઠા આપણને સારી લાગે છે, પરંતુ એનું પરિણામ પતનનું હોય છે. એટલે માન વધારવાની ઈચ્છાનો ત્યાગ કરીને જ દાન કરવું જોઈએ અને આવા દાનનું જ અનંત ગણું ફળ મળે છે. મિત્રો, દાનનું મહત્વ ત્યાગ હોય છે, વસ્તુની મૂલ્ય અને સંખ્યાનું નથી હોતું. આવી ત્યાગ ભાવનાથી કોઈ સુપાત્રને જે વસ્તુનો જેની પાસે અભાવ હોય એને એ વસ્તુ આપવી અને એમાં કોઈ પણ વસ્તુની કામના ન રાખવી, એને જ ઉત્તમ પ્રકારનું દાન કહેવામાં આવે છે અને એનું પુણ્ય અનંત ગણું હોય છે. નિષ્કામ ભાવથી કોઈ ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પીવડાવવું એ સાત્વિક દાન કહેવાય છે. મિત્રો, આ વિડીયોના માધ્યમથી એક કોશિશ કરવામાં આવી છે કે તમને એક સારો સંદેશ આપીએ. મિત્રો, તમે આજે આ વિડીયોમાંથી શું શીખ્યું તમે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને અમે આશા રાખીએ છીએ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો હશે. અને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.